રાજ્યમાં વરસાદની સ્થિતિ કયા પ્રકારની બની? હમણાં વરસાદ તો આગામી 72 કલાકમાં વરસાદની શક્યતા રહેશે, પણ તે પૂર્વે જોવા જઈએ તો ગરમી વધારે પડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ હારીતના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને લગભગ વડાલી ઈડરના ભાગો અને વડોદરા આણંદ સાવલીના ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ગરમી વધારે પડશે. કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને ન્યૂનતમ તાપમાન 26 કે 27 27થી 27 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ગરમી રહે, પરંતુ આ ગરમી વચ્ચે વરસાદની શક્યતા અંગે જોઈએ તો 26 છે કે આજથી જ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને વરસાદી માહોલ ઊભો થશે અને 27 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે. પરંતુ ભારે ગાજવીજ અને તોફાન અને પવનની ગતિ સાથે લગભગ પવનની ગતિ કેટલાક ભાગમાં 50 થી 60 કિલોમીટર ઝડપે રહી શકે એવી ગતિના પવન સાથે 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે.